શ્રી સદગુરુ ભાવે મહારાજ વારકરી સંપ્રદાય નિમિત્તે વડોદરા દ્વારા કીર્તન સપ્તાહની પૂર્ણાહુતિ નિમિત્તે પાલખી યાત્રા યોજવામાં આવશે। શ્રી સદગુરુ ભાવે મહારાજ વારકરી સંપ્રદાય સમિતિ વડોદરા દ્વારા કીર્તન સપ્તાહનું આયોજન શહેરના સયાજીગંજ પાસે આવેલા ભીમનાથ મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં ગત 24મી માર્ચથી 27મી માર્ચ સુધી આ કીર્તન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુવર્ય રામદાદા વાડગેના માર્ગદર્શન હેઠળ પાછલા 46 વર્ષોથી હરિકીર્તન સપ્તાહનું આયોજન થાય છે, ત્યારે આજે સાંજે સપ્તાહના પૂર્ણાહુતિ પહેલા ભગવાનની પાલખી યાત્રા યોજવામાં આવશે, જે વિશે સંસ્થાના અધ્યક્ષે વધુ માહિતી આપી હતી। શ્રી સદગુરુ ભાવે મહારાજ વારકરી સંપ્રદાય શાખા નંબર 3 વડોદરા ભીમનાથ મહાદેવ મંદિર તરફથી અમે સાલાબત પ્રમાણે અખંડ હરિનામ સપ્તાહ આયોજિત કરેલો છે। એમાં અમારા ગુરુ દાદા મહારાજ ગાડગે અને એમના સર્વ કલાકાર મંડળી એમને મહારાષ્ટ્રથી લઈને વડોદરા આવે છે અને વડોદરા આવીને આ 4 દિવસ અમારો કાર્યક્રમ અખંડ હરિનામ સપ્તાહ જે આયોજિત કરેલો છે એ પાર કરીને પૂર્ણ કરીને આજે અમારી સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પાલખી યાત્રા નીકળશે અને પાલખી યાત્રા વડોદરામાં ફરીને પાછી ભીમનાથ મહાદેવ મંદિર રાત્રે 9:30 વાગ્યા પૂરી થશે। કેટલા વર્ષથી આ સપ્તાહ ચાલે? વસ્તા અમારા છેલ્લા 46 વર્ષથી ચાલુ છે। આ 46મું વર્ષ ચાલુ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।